बोले द्वारिकाधीश की जय। भागवत भगवान की जय। सद्गुरु महाराज की गंगे मात की सत्य सनातन धर्म की ओम नमः पार्वती पतये हर हर महादेव हर। ओमकार बिंदु संयुक्तं नित्यं ध्यायति योगिना कामदं मोक्षदं चैव। ओंकाराय नमो नमः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। नमामि भगवत्पादं शंकरं लोकशंकरं श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुकृपा। नारायणं नमस्कृत्यं नारायण नमस्कृत्यं आय नर चैव नरोत्तमं देवीं सरस्वती व्यासो ततो जय मुदीरये। तत्रैव गंगा यमुना त्रिवेणी गोदावरी सिंधु सरस्वती सर्वाणि तीर्थानि वसन्ति तत्र यथा केशव कथा प्रसंग। सर्वाणि तीर्थानि वसन्ति तत्र यथा केशव कथा प्रसंग। बोले द्वारिकाधीश की जय। भागवत भगवान की जय। आओ सौ साथे मળી હરિનામ સંકીર્તન સાથે કથાના દોરની અંદર પ્રવેશ કરી હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ। હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ। હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ।
હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ ઓ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ ઓ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ ઓ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ 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 હરિ બોલ આવશે ગાય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ 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 ઓ શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ 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 ઓ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ 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 હરિ રાધે ગોવિંદ 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 નારાયણ સમારંભ નારાયણ સમારંભ શંકરાચાર્ય મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતા વંદે ગુરુ પરંપરા વંદે ગુરુ પરંપરા રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભોલે ભાગવત ભગવાન ભગવાન કી જય દ્વારિકાધીશ ઈશ કી જય ભગવાન નંદ નંદન યશોદા નંદન દ્વારિકેશનો જન્મ થયો નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત આજે તારો 5મો દિવસ છે
ગોકુળમાં ઠાકોરજીનો પ્રાદુર્ભાવ થયો. ગોકુળની અંદર તો જાણે દિવાળી જેવો માહોલ બન્યો હોય અને ગોકુળની અંદર સઘળી ગોપીઓ છે એ ગેલી બની આખું ગોકુળ ગાંડું થયું. નંદરાયને ઘેર જાણે ઉત્સવ હોય, દિવાળી હોય ને હરખભેર જેમ વધામણી આપે એમ નંદરાયને ત્યાં તો કે બધા ગોવાડ ભેગા થયા અને હરખભેર નંદરાયને વધામણી આપે કે બધાય હો તો કે આનંદ ભયો. નંદ બાબા તો કે લાલો ભયો. આજ પ્રકૃતિ પણ પૂર બહારમાં ખીલેલી હતી. ગોપીઓ ગદથી લાલાને જોવા માટે મનગમતા વેશભૂષા, જે લાલાને ગમે એવી વેશભૂષા ધારણ કરે, ખૂબ મજાની સુંદર તૈયાર થાય. કારણ તો કે મારે તો લાલા નિરખવા જાવું છે, જોવા જાવું છે. કારણ કે ઘણા સમયથી નંદરાયને ત્યાં શેર માટેની ખોટ હતી, એ પુરાણી. એટલે બધાને એમ થયું કે આજ અમે પણ લાલાને જોવા માટે જાય. કારણ હે નિરખવાને નંદલાલા રે, નિરખવાને નંદલાલા ગોકુળમાં. હારે ગોકુળમાં આજ દિવાળી, હારે ગોકુળમાં આજ દિવાળી. હારે ગોકુળમાં આજ દિવાળી. પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. ગોવાળિયાઓ તો નાચે છે, કૂદે છે, આનંદ કરે છે, કિલોલ કરે છે. કારણ તો કે નંદ બાવાને ત્યાં લાલાનો જન્મ થયો, અમે જોવા જાય. અબીલ, ગુલાલ, પુષ્પ જે કઈ મળે એ ઉડાડે, આનંદ કરે. હારે એ તો અબીલ ગુલાલ ઉડાડે, હાય તો અબીલ ગુલાલ ઉડાડે. હે હારે માં રગડે મૈયા છટાવે, હરે માં રગડે મહેરા છટાવે. ગોરસ રસ રે લાવે રે, ગોરસ રસ રે લાવે ગોકુળમાં. ગોરસ રસ રે લાવે રે, ગોરસ રસ રે લાવે ગોકુળમાં. હારે ગોકુળમાં આજ દિવાળી, હરે ગોકુળમાં આજ દિવાળી. પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. ઉત્સવ છે, માનવનું મેળામણ ઉમટી પડ્યું છે. આ બાજુ બીજી તરફ મથુરાની અંદર કંસે વિચાર કર્યો તો મારો તો વેરી જન્મી થયું. મારા રાજ્યની આજુબાજુ જેટલા જન્મેલા બાળકો છે બધાને મારી નાખવાનો આદેશ થયો. આઠમને દિવસે ભગવાનનો જન્મ થયો. 14ની તિથિ ભગવાનની છઠ્ઠી. આજ વિધાતા છે એ અખિલ બ્રહ્માંડના નાથના લેખ લખવા આવે. વિધાતા પણ એમ કહે છે કે ઈશ્વરના લેખ મારે કેમ લખવા,
કે જેને પરબ્રહ્મ છે અને જેને પૃથ્વીની રચના કરી બ્રહ્માંડ બનાવ્યું એના લેખ મારે કેમ બનાવે? પણ એ છતાં વિધાતા આજે લેખ લખવા આવે, ગોકુળમાં તૈયારી થતી હતી. બીજી તરફ કંસે પોતાના વેરીને મારવા માટે પોતાની બેર પૂતનાને મોકલી. બધા બાળકો પાસેથી પસાર થઈ ધીમે ધીમે પૂતના છે એ ગોકુળમાં આવે છે. અનેક પ્રકારના આભૂષણ ધારણ કરી આહિરાણીના રૂપમાં આવી દહીં દૂધ પીળા વસ્ત્ર વગેરે લઈ યશોદાને અભિનંદન આપે છે. જે ટોળું છે એ ટોળાની અંદર પૂતના ભળી જાય. પૂતનાને જોતા તો બાળ કનૈયો આંખ બંધ કરી દે. પૂતના આગી ખસે એટલે ઠાકોરજી આંખ ખોલે. કોઈની નજર ન પડે એમ હળવેથી પૂતના ખસી કનૈયા તરફ ગઈ અને પારણામાંથી ઉપાડી અને કનૈયાને તો કે સ્તનપાન કરાવે. પૂતના સંપૂર્ણ તૈયારીમાં આવી હતી કે આજ કનૈયાને સ્તનપાન કરાવીને મારી નાખવો છે. આ પૂતના ખરેખર કોણ હતી? તો કે પૂર્વ જન્મમાં જ્યારે ભગવાને વામન માંથી વિરાટ થયા એટલે બલિ રાજાની પુત્રી રત્નમાલા હતી. વામનજીનું સુંદર રૂપ જોયું અને મનમાં એવો વિચાર આવ્યો કે આવું બાળક મારે હોય અને જો હું આ બાળકને સ્તનપાન કરાવું તો. પણ જ્યારે આ વામન માંથી વિરાટ થયા એટલે મનનો ભાવ દ્વેષમાં બદલાણો કે આવા બાળકને તો ઝેર દઈને મારી નખાય. ભગવાને કીધું કે હું તારી બે ઈચ્છા પૂરી કરીશ. બીજા જન્મમાં પૂતના બની અને સ્તન ઉપર ઝેર લગાવી સ્તનપાન કરવા આવે. પૂતનાની છાતીમાં હળાહળ વિષ ભર્યું હતું. ઠાકોરજીએ સ્તનપાન કરવાની શરૂઆત કરી અને વેદવ્યાસજી મુનિ લખે છે કે અહો બકીયં સ્તન કાલકૂટં જે રાશયા પાયદપ્ય સાદં લે ભેગતિં ધાત્રયોચિતા તતોન્યં કમવાદયાલુ શરણં વ્રજે. સ્તનપાન કરાવવાના ઈરાદાથી ઝેર લગાવી આવી છતાં પણ ઠાકોરજીએ જેવું સ્તનપાનની શરૂઆત કરી ધીમે 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 પૂતનાનું શરીર ખાલી કરતા ગયા. પૂતનાના પ્રાણ હરી લીધા. બાલકૃષ્ણે છઠ્ઠીના દિવસે પૂતનાનો સંહાર. પૂતના પડી ધબ કરતો જમીન ઉપર અવાજ આવ્યો. અવાજ સાંભળતા જ યશોદાદી દોડીને આવ્યા. પૂતનાને જોઈ રમતા બાળકને જલ્દીથી ઉપાડી છાતી સરસો ચાપી લીધું. નંદરાય ઘરે ન હતા એટલે કનૈયાને પોતાનાથી દૂર ન થવા દે. વસુદેવ હતા નહીં, કારણ નંદરાય છે વસુદેવને મળવા ગયા હતા, આશ્વાસન દેવા ગયા હતા કે તમારો બાળક સુરક્ષિત છે. વસુદેવ કહે છે કે નંદરાય તમારે ત્યાં બાળકોનું ધ્યાન રાખજો, કારણ કે અમે સાંભળ્યું છે કે કંસ છે બધા નવજાત શિશુને મારી નાખે, એટલે તમે અહીંયા ન રહો, વહેલી તકે ઘરે જાઓ. આ સાંભળી નંદરાય ગોકુળ તરફ પ્રયાણ કર્યું. અહીંયા આવીને જોયું તો પૂતનાને મરેલી જોઈ. પૂતનાનું તેજ ભગવાનમાં ભળી ગયું. નંદરાય પૂતનાનો અગ્નિ સંસ્કાર કર્યો. ભગવાને દુશ્મન હતો છતાં પણ તેનો ઉદ્ધાર કર્યો.
ધીમે ધીમે બાળ કનૈયો તો મોટો થવા લાગ્યો. ભગવાનની પ્રેરણાથી યશોદા માતાને યાદ આવ્યું અને એને રોહિણીને કીધું કે હે રોહિણી, તારા પ્રતાપે મારા ઘરે દીકરાનો જન્મ થયો. તારો બાળ અને મારો બાળ બે ભાઈ, રોહિણીના બળદેવ અને યશોદાનો કનૈયો. છઠ્ઠીના દિવસે ભગવાનનું નામકરણ થયું અને વસુદેવના પુત્ર વાસુદેવ એક એવું પણ નામ પડ્યું. કૃષ્ણ કરશય આકર્ષય ઇતિ કૃષ્ણ એવું પણ નામ પડ્યું. એટલે જ આપણે ગાઈએ છીએ કે હરિ તારા છે હજાર નામ, કયા નામે લખવી કંકોતરી. ભગવાનના અનેક નામો થયા. ધીમે ધીમે બાળકનૈયો મોટો થાય, દિવસમાંથી માસ એમ કરતા કરતા ચોથો મહિનો ચાલતો હતો. 108મો દિવસ અને ભગવાને પડખું ભર્યું એટલે ઉત્સવ ઉજવવાની તૈયારી કરી. જુઓ એક બાળકની લીલા જુઓ કે ભગવાન પડખું પણ ફળે છે તો પણ બધાને આનંદ થાય. દૂધ ઘી મધના ઘડા ભર્યા, પારણા બાંધ્યા છે, આખા ગોકુળને આમંત્રણ આપ્યું. બાલકૃષ્ણને પારણામાં પોઢાડવાનો સંસ્કાર કર્યો. કંસને ખબર પડી તો બીજી તરફ કંસે તો કે શકટાસુર નામના અસુરને આજ્ઞા કરી કે તમે ગોકુળમાં જાઓ અને જે નવજાત બાળક છે એ બાળકને મારી નાખો. શકટાસુર છે એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર બગીચાની અંદર ભગવાન પારણામાં સૂતા હતા ત્યાં આવી અને ધીમે ધીમે ભગવાનની નજીક જાય. શકટાસુર ભગવાનની નજીક જવા જાય છે ત્યાં ભગવાને જમણા પગથી બાલકૃષ્ણ એ શકટાસુરને છાતીમાં લાત મારી શકટાસુરનો ઉદ્ધાર કર્યો. શકટાસુર ઉપરથી નીચે પડ્યો, અવાજ આવ્યો ભયંકર. બગીચામાં મોટો રાક્ષસ પડેલો જોયો એટલે બાલકૃષ્ણને માતા ઉપાડી છાતી સરસા ચાપી અને ઘરની અંદર પારણું રાખ્યું અને બાલકૃષ્ણને ઝુલાવવા માંડ્યા. અને બાલકૃષ્ણને પારણ્યું ઝુલાવતા ઝુલાવતા માં જશોદા એક બાળકને જેમ સુવડાવે એમ ગીત ગાતા જાય, હાલરડા ગાતા જાય અને બાળકને સુવાડે છે. કારણ કે માં છે. બાળકને નીંદર ન આવતી હોય તો નજર ઉતારે કોઈ સંતોષ ન થાય તો રાત રાત જાગીને હાલરડા ગાય. એટલે જ કવિઓએ માનું ઋણ અગાધ લખ્યું. કારણ પારણીએ ઓઢાડે માતું તે હાલરડા ગાવે. મોર રે બપૈયા કોયલ સાંભળવાને આવે. નંદના લાલાને માં જશોદા જેમ ઝુલાવે જો. નંદના લાલાને માં જશોદા જેમ ઝુલાવે જો. મારી જન્મની હે દેનારી મન તારે યાદ બહુ આવે. બાળકને સુવડાવવા માટે આખી આખી રાત જાગે.
એવી પ્રાર્થના કરે મારું બાળક જલ્દી જાગે નહીં અને કોઈ રમાડવા ન આવે, જેથી કરીને મારા બાળકને ખલેલ ન થાય, નિંદ્રા પૂરી થઈ જાય. તોય પણ મન ન માને એટલે કાળો દોરો લઈ હાથમાં એને બાંધે છે. કેટલા કેટલા ઉપાય કરે, જોવો તો ખરા સાહેબ. એક માં પારણીઓ બંધાય અને માતા જશોદાજી હાલરડા ગાય, પણ કેવા હે પારણીઓ બંધાય માતા જશોદાજી ગાય, અરે લાલો મારો પારણિયામાં ક્યારે પોટી જાય. હે પારણીઓ બંધાય માં જશોદા ગીત ગાય, હાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. હે કનૈયો મારો પારણિયામાં ક્યારે પોટી જાય. હે કનૈયો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. હે હુલુલુલુ હા હુલુલુલુ હા હુલુલુલુ હા હા હુલુલુલુ હા હુલુલુલુ હા હુલુલુલુ હા. જય હો. અનેક ગીતો ગાય, એક પછી એક ગીત ગાય કે મારો બાળક જલ્દી પોટી જાય. અનેક પ્રયત્ન કરે કે બાળકની નીંદર ન જાગે, ઝબકીને જાગી જાય તો માતા પાછું હરવે હરવે હાથ ચાપી બાળકને સુવડાવે. ઓ મારા લાલાને હિચકે ઝુલાવું, હું તો ગીત મધુરા ગાઉં. હે મારા લાલાને હિચકે ઝુલાવું, તો ગીત મધુરા ગાઉં. હોય ના હૈયામાં મારે સમાવું, મારા હૈયામાં એને સમાવું. હે ના હૈયામાં મારે સમાવું, મારા હૈયામાં તેને સમાવું. હોય એનું મુકડો લાલમ લાલ, એના ગુલાબી છે ગાલ. એનું મુખડું લાલન લાલ, એના ગુલાબી છે ગાલ. કેવો સુંદર સોહા પારણીઓ બંધાય, માં જશોદાજી ગાય. હે લાલો મારો પારણિયામાં ક્યારે પોટી જાય. હે પારણીઓ બંધાય માં જશોદાજી ગાય, કનૈયો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. ઓ કનૈયો મારો પારણિયામાં ક્યારે પોટી જાય. હે લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. હે હુલુલુલુ હા હુલુલુલુ હા હુલુલુલુ હા હા હા. હુલુલુલુ હા હુલુલુલુ હા હુલુલુલુ હા. આમ એક પછી એક પારણિયા ગાય અને માં ઈચ્છે છે કે મારું બાળક ન જાગે, મારું બાળક આમનામ નિંદર કરતું રહે. એક પછી એક પારણિયા ગાય કેવા હે સોના રૂપાના પારણિયામાં પોપટ લાકડે ઘોઘરિયાડા, હીરને દોરે હાલા રૂપાડા, અંગ કસુંબલ કેસરિયાડા. તમે મારા દેવ દુલારા રે,
તમે ભગવાનને વાલા રે, તમે મારી આંખના તારા રે, લુલુ હા ઓઢો મારા પ્રાણ દુલારા રે, તમે મારા દેવ દુલારા રે, તમે ભગવાનને વાલા રે, તમે મારી આંખના તારા રે, ઓઢો મારા પ્રાણથી પ્યારા રે. કેવા કેવા હાલરડા હતા સાહેબ. એક એક કાલરડું માં ગાય. જ્યારે આપણે પણ બાળપણમાં હતા, અત્યારે તો હાલમાં હાલરડા લુપ્ત થતા જાય છે, પણ કેવી પરંપરા હતી. એક 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 હાલરડા ગાય કે કુંતાય અભિમન્યુ ને બાંધે ઉમર રાખડી રે. આવા આવા સુંદર હાલરડા હતા. આવા જ હાલરડા સંભળાવી અને માં જીજાબાઈ છે શિવાજીનો ઉછેર કર્યો. કે હાલરડાની અંદર શૌર્ય રસની વાર્તાઓ હોય, વીર રસની વાર્તાઓ હોય, કે બાળક જન્મે ત્યાંથી મોટું થાય એમાં વીરતા કરુણતા બધું પ્રાપ્ત થાય. એટલે જ કવિઓને લખવું પડ્યું ને કે પેટમાં પોઢીને સાંભળી રે શિવ રામ લખમણની વાત. હે બાલુડાને માતી ચોડે ડુંગરા હાય શિવાજીને નીંદ રૂવે માતાજી જીજાબાઈ. એથી આગળ હાલરડાની વાત કરીએ તો હતો હું સુતો પારણે પુત્ર નાનો રડું છેક તો રાખ તું કોણ છાનું મને દુખી દે દુખી કોણ દાતું મહાહેત વાડે દયાળે જમાતું. એટલે જ કવિઓએ માનો મહિમા કે બાળક માટે અનેક પ્રયત્ન કરે કે પોતાના બાળકને કોઈ હાનિ ન થાય. અને દુઃખ સાહેબ ત્યારે જ થાય કે જે બાળકને બોલતા પણ ના આવડતું હોય છતાં એ બાળકની ભાષા મૌનમાં સમજી જાય. અને એ જ બાળક જ્યારે સમજણું થાય અને એમ કહે કે માં તમને ન ખબર પડે, તમે હવે મને સમજણ પડે છે. અરે રે તને જ્યારે ન સમજાતું ત્યારે વગર સમજે ઈ સમજી જાતી હતી અને આજ હવે એને ખબર ન પડે. જ્યારે આ શબ્દ બાળકના મુખમાંથી નીકળે ને એટલે ભારત વર્ષની સ્ત્રી છે ને એ જીવતા મોત સમજો. મનમાં એવી પ્રાર્થના કરે કે ઈશ્વર ક્યાંક મારી શિક્ષાની અંદર ખોટ હશે, ક્યાંક અમારા સંસ્કારમાં ખોટ રહી ગઈ હશે કે આ બાળક આજે મને આમ થાય છે. ક્યાંક મેં એની શિક્ષા આપવામાં ઉણપ રાખી હશે, મારા જ સંસ્કાર ખોટા હશે, બાળક ખોટું નથી. કારણ
કે બાળક મોટું થાય એટલે સમજણું થાય, અનેક પ્રયત્નો ભણાવવા ગણાવવાના કરે, પેટે પાટા બાંધી અને માતા પિતા સંતાનનો ઉછેર કરે. ગરીબાઈ આટો લઈ ગયો, પણ એ બાળકના શરીર ઉપર એવો દેખાવ ન થવા દે કે ઘરમાં કંઈ ખાવા માટે નથી. સંતાન કઈ વસ્તુ લાવી આપે. અને આ સમગ્ર ઘટનાની અંદર કદાચ બાપ માં હજી રોઈ શકશે, કહી શકશે કે ભાઈ મારાથી આમ નહીં થાય, રોઈ લેશે. પણ બાપ ન રોઈ શકે ન કહી શકે. એવું ઝાડ છે કે અનેક ઘા સહન કરે પણ અવાજ ન કરે. ત્યાગ, પોતાના કપડાની અંદર થીગડું મરાવી પણ એ બાળકને નવું વસ્ત્ર અપાવશે, એને રમકડા અપાવશે. પોતાના મોજ શોખ, પોતાના વ્યવહારને મૂકી અને બાપ છે ને એ સંતાનના મોજ શોખ માટે ગેલો બને છે. એટલે જ સખીઓ હોય તો આ વ્યાસપીઠેથી એટલી વિનંતી છે કે બને તો વૃદ્ધાશ્રમમાં તમારા તરફથી તમારા માતા પિતા ન જાય, એક એ વાતની કાળજી રાખો. કારણ કે તમારા માતા પિતા જ્યારે વૃદ્ધાશ્રમમાં જાય ને એટલે આ પૃથ્વીની બ્રહ્મત્યા જેટલી છે તમારા ખોડામાં આવે છે સાહેબ. કારણ તો કે પિતાને એટલો આઘાત લાગે, માતા અને પિતાને, અને જ્યારે એ બાળક પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે ત્યારે એ માતા પિતાને એમ થાય કે આના કરતા જમીન માર્ગ આપે તો અત્યારે જ સમાય જાય, ન ઉપર આપ ન નીચે ધરતી, એવી હાલત હોય. ક્યારેક જાવ તો વૃદ્ધાશ્રમની અંદર જોજો કે માતા પિતા કેવી અવસ્થામાં હોય છે. પોતાના બાળકના કરેલા કૃતજ્ઞતા સામે જરા પણ વિચાર કર્યા વગર એ માતા પિતા એ વાગોડે છે. શું વૃદ્ધાશ્રમમાં વાતો કેવી કરે, કોક દીક સાંભળવા તો જોજો. મારા બાળકને મેં આમ મોટો કર્યો, આમ કર્યું, તેમ કર્યું. પણ આ બધા આનંદ ઉપર જ્યારે એક હા વાગે ને સાહેબ કે મારા બાળક મને વૃદ્ધાશ્રમમાં મળે, ત્યારે જે કઈ કર્મ છે બધું ભૂલી અને ઘડીક વાર આંખની પાપણ ભીની થાય અને એમ કે કુદરત ક્યાંક અમારી શિક્ષા ખોટી છે, ક્યાંક અમારા સંસ્કારો ખોટા છે, નહીતર મારું સંતાન આ માર્ગે ન જાય. આમ માં જશોદા છે કનૈયાને પારણામાં ઝુલાવે, પછી વારા ફરતી વારા બધી ગોપીઓ, આપણે પણ અહીંયા પારણું રાખ્યું છે ઠાકોરજીનું ઝુલાવા. કથાના દોરની અંદર પ્રવેશ કરી સક્તાસુરને મારી નાખવા એમાં આવ્યો, એની ખબર પડી એટલે થોડા સમય પછી પાછો બીજો અસુર મોકલ્યો. તૃણાવર્ત એટલે જોરથી ફૂંકાતો પવન. માતા યશોદાજી તો કનૈયાને દૂધ પીવડાવતા હતા. ત્યાં તૃણાવર્તે એવું વિચાર્યું કે હમણાં જ બાળકને લઈ લઉં. જોરથી ધૂર ઉડાડવા લાગ્યો. યશોદા આખો ચોડવા લાગ્યા. ત્યાં તો તેને તૃણાવર્ત કનૈયાને લઈને આકાશ માર્ગે ઉડી ગયો. ભગવાને એ વંટોડિયાની અંદર તૃણાવર્તને પકડી તૃણાવર્તને મારી નાખ્યો. મોટા અવાજ સાથે તૃણાવર્ત જમીન ઉપર પટકાયો. આમ બાલકૃષ્ણે તૃણાવર્તનો પણ સંહાર. એક વખત યદુવંશના પુરોહિત 9 વર્ષના ગર્ગાચાર્ય મહારાજ ઠાકોરજીની નિજ સેવા હતી. દરરોજ ભાવપૂર્વક ઠાકોરજીની સેવા કરે.
એક ઈચ્છા હતી કે ઠાકોરજી પ્રત્યક્ષ મને મળે અને મારી ધરાવેલી સામગ્રી હારું દે. હરિનું નામ લેવું એ જ ગર્ગાચાર્યનું જીવન હતું. એક વખત ગર્ગાચાર્ય મહારાજ વસુદેવ અને દેવકી પાસે આવ્યા. વસુદેવે ગર્ગાચાર્યની પૂજા કરી અને કહ્યું, અમે તમને પગે પડીએ કારણ કે તમે અમારા પુરોહિત છો. કૃપા કરી નંદરાયના ઘરે જાઓ, અમારા લાલાને આશીર્વાદ આપો. આમ કહી ગર્ગાચાર્ય મહારાજને ગોકુળ મોકલ્યા. લાલાને આશીર્વાદ આપો, લાલાનું નામકરણ અપાવો. ગર્ગાચાર્યજી પધાર્યા. નંદરાયે સુંદર આવકારો આપ્યો, અલગ વ્યવસ્થા કરી આપી. ઠાકોરજીની સામગ્રી બનાવી ધરાવવાનું તમામ તૈયારીઓ કરાવી આપી. ગર્ગાચાર્ય પરમ વૈષ્ણવ હતા, પોતાના હાથે જ સામગ્રી બનાવીને ઠાકોરજીને ધરાવે. ઠાકોરજી માટે સામગ્રી બનાવવાની તૈયારી કરી ખીર બનાવવાની તૈયારી કરી હતી. ભગવાન ધરાવા જાય આ બાજુ ખીર મૂકી અને બંનેના બાલકૃષ્ણ અને બળદેવના નામકરણ સંસ્કાર કરે છે. બ્રહ્મ સ્મરણ કરી પૂજા કરી નંદરાયને કહે છે કે આ મોટાનો જન્મ તેને ખેંચવો પડેલો, આથી તેનું નામ શંકરષણ કહેવાશે. વળી એનામાં પુષ્કળ બળ છે, આથી એક નામ બળદેવ પણ કહેવાશે. આબરદા પત્ની બાળકો ભાઈનું સુખ પૂરેપૂરું છે. મગજ થોડો ગરમ રહેશે, સોમરસ પીવાની આદત પડશે. વસુદેવનો નાનો દીકરો એટલે વાસુદેવ કહેવાશે. કાળો હોવાથી કૃષ્ણ કહેવાશે. ગુરુ બળવાન છે, પરાક્રમ પ્રમાણે અનેક નામ પડશે. એકથી વધુ સ્ત્રીઓ થશે. મારા ઠાકોરજી જેવી જ આંખો છે, અહીંયા મારા ઠાકોરજી જ આવ્યા છે એવી જ મને ભ્રાંતિ થઈ છે. મારા ઠાકોરજી જેવી જ આંખો છે, અહીં મારા ઠાકોરજી આવ્યા છે, આવી મને ભ્રાંતિ થઈ. ગર્ગાચાર્ય યશોદાજીને કહે છે, હવે હું ઠાકોરજીને રાજભોગ ધરી આવું. રાજભોગ પર વસ્ત્ર ઢાંકી હું યમુના પાન કરવા જાઉં છું. આવીને આરતી કરીશ અને પછી પ્રસાદ આપીશ. તમારા બાળકો નાના છે, યશોદાજી ધ્યાન રાખજો, કોઈ ઠાકોરજીની સામગ્રીને અડે નહીં. યમુના પાન કરીને ગર્ગાચાર્ય આવ્યા. જોયું તો ઠાકોરજીને ધરાવેલો રાજભોગ અડધો થઈ ગયો. આ ઘરમાં નાના છોકરા છે, એના સિવાય બીજું તો કોઈ ઠાકોરજીને ધરાવેલી સામગ્રી અડે નહીં. કોના પર આક્ષેપ કરવો? ગર્ગાચાર્ય મૌન ધારણ કરી લીધું. પોતે પ્રસાદી લીધી, નંદ યશોદાને પ્રસાદી આપે. કોણ જાણે પણ પ્રસાદીનો સ્વાદ બદલાઈ ગયો. ગર્ગાચાર્ય વિચારે છે કે આનું કારણ શું હશે. બીજે દિવસે યશોદા મૈયા કહે, ગર્ગાચાર્ય મહારાજ આજે ઠાકોરજી માટે શીરાનો ભોગ બનાવજો. ગર્ગાચાર્યજી કહે કે મૈયા, એક વિનંતી છે, આક્ષેપ નથી, પણ ગઈકાલે મારા ઠાકોરજીને ધરાવેલી ખીરની તપેલી અડધી થઈ ગઈ. આજે હું યમુના પાન કરવા જાઉં છું. તમે અહીં ધ્યાન રાખજો, કોઈ અંદર બાળક ના આવે. યશોદાજી કહે કે આજે હું બારણામાં લાકડી લઈને ચોકી કરું છું, કોઈ અંદર નહીં જાય. ગર્ગાચાર્ય યમુના પાન કરવા ગયા. યશોદાજી ઠાકોરજીને રાજભોગ ધરાવ્યો ત્યાં ચોકી કરે છે. ગોવાળિયા કનૈયાને કહે કાલે જેમ ખીર આપી હતી ને એમ આજે અમને આપ. કનૈયો કે મૂંગારીઓ
આજે તો માં ચોકીદાર છે, કઈક વિચાર કરવો પડશે. કનૈયાએ વાછડાને છોડી મૂક્યા એટલે ગાયો ભાંભરવા માંડી. યશોદાજી ગાયને સરખી કરવા માંડ્યા. એટલી વારમાં ભગવાન અંદર જઈ રાજભોગનો શીરો ખાઈ ગયા. મોઢું લૂછી અને બહાર આવતા રહ્યા. ગરગાચાર્ય પુનઃ પાછા આવ્યા તો તપેલું અડધું જોઈને માતાને પૂછે છે, આમ કેમ? યશોદાજી કે મહારાજ, આજ તો હું ઊભી હતી, કંઈ થયું નથી. ગર્ગાચાર્ય સેવા સાથે હાથ જોડી ઊભા રહે છે. આંખ બંધ કરી નાથને પ્રાર્થના કરે કે હે નારાયણ, પ્રત્યક્ષ મને દર્શન આપશો તો જ માનીશ કે મારી સેવા ફળી છે. શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી ચતુર્ભુજ સ્વરૂપે પીળા પીતાંબર રહેલા કૌસ્તુભ મણીને ધારણ કરીને ભગવાને દર્શન આપ્યા. ગર્ગાચાર્યજી મહારાજ સમજી ગયા કે અખિલ બ્રહ્માંડનો નાથ છે એ નંદ અને યશોદાના ઘેર આવ્યું છે. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, ભગવાન કનૈયા અતિ સુંદર હતા. ભગવાન કનૈયા પાછળ આખું ગોકુળ ગાંડું બન્યું. ઉઠતા આવે તેવો નિયમ કે પેલા ભગવાનનું મુખ જોવે પછી પોતાના કામમાં જાય. બાર કનૈયા પર વાલથી હાથ ફેરવે, ચુંબન કરે, પોતાના ઘરે લઈ જાય. ધીમે ધીમે ભગવાન મોટા થવા લાગ્યા. પોતાના પગ ઉપર ચાલવા લાગ્યા. ઠુમક ચલત કૃષ્ણચંદ્ર બાજત પૈજનિયા. ઝાંઝરનો સુંદર અવાજ સંભળાવા લાગ્યો. ગોપ ગોપીઓ ટોળે વળીને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. બધાના આનંદનો પાર ન હતો. ધીમે ધીમે ગોપીઓ પોતાના ઘરે લઈ જાય. બાળ કનૈયો રમે, માખણ ખાય. યશોમતી મૈયા કાનુડા માટે સામગ્રી તૈયાર કરે. કનૈયો જમે તે પેલા તો બીજા લઈ જાય. આખું ગોકુળ બાલકૃષ્ણનો જય, બાલકૃષ્ણની જય પોકારવા લાગે. પ્રેમ લક્ષણા ભક્તિથી ભગવાન રીજે છે. પ્રેમથી ગોપ ગોપીઓ જે આપે તે ખાય છે. પરમ કૃપાળુ પરમાત્મા ગોવાળીઓ સાથે ગોપીને ઝેર જઈ માખણ ખાય છે. ગોપીઓ ફરિયાદ કરે કે યશોમતી મૈયા, તમારી વાત સાચી છે. હું ન જમાડું ત્યાં તમે મારા કાનાને લઈ જાઓ છો. મારા કાનુડાને શોધવા નીકળવું પડે છે. યશોદાજી ગુસ્સે થયા. ભગવાનને કીધું, કાનુડા, આજ તારે ક્યાંય જવાનું થતું નથી. એટલામાં મોટા ભાઈ બળદેવે માતા યશોદાજીને કીધું કે માં, કનૈયાએ માટી ખાધી. બળદેવજી કહે છે કે મૈયા મોરી કનૈયાને માટી ખાઈ. કનૈયાને માટી ખાઈ રે, મોહનાને માટી ખાઈ રે. કનૈયાને માટી ખાઈ રે. ઓ મૈયા મોરી, ઓ મૈયા મોરી, કનૈયાને માટી ખાઈ રે. ઓ મૈયા મોરી, કનૈયાને માટી ખાઈ રે. મોહનાને માટી ખાઈ રે. હે માં, આજે કનૈયાએ માટી ખાધી. તમે માખણ ના આપ્યું ને એટલે કાનુડાએ માટી ખાધી.
મોટું ખોલ લાલા, માટી કાઢ. જ્યાં મોટું ખોલવા જાય ત્યાં તો ભગવાને વૈકુંઠના દર્શન. માં તો પ્રણામ કરે છે. ભગવાન એમ થયું કે જો માં મને ભગવાન સમજી લેશે ને તો મારી સેવા પૂજા કરશે, મને પાટલા ઉપર બેહાડીને મારી પૂજા કરશે, મને દૂધ દહીંથી નવડાવશે. આ જે કાંઈ મને લાડ કોડ મળે છે એ મળશે નહીં. આથી માતાને જે દર્શન કરાવ્યા એ જ્ઞાન ભૂલાવી ભગવાન હવે 4 વર્ષના થયા. માતાએ છૂટ આપી એટલે ગોવાળિયાઓ સાથે મળીને ભગવાન આનંદ પૂર્વક રહે. બધાનો વારો આવે. એક દિવસ એક ગોપીને ત્યાં વારો હતો, એનું નામ હતું પ્રભાવતી. ગોવાળિયાએ માને કહ્યું, માં આવતીકાલે બધા ગોવાળિયાને બાલ કનૈયો આપણા ઘરે માખણ ખાવા આવવાનો છે. પ્રભાવતી કે ના હો, મારા ઘરે નહીં. તમે બધા ભેગા થઈને મારા ઘરે તોફાન કરો, મસ્તી કરો, માટલા ઢોળો, ફોડો, મને એ નહીં ચાલે. એનો બાળક કે માં અમે કાનુડાનું વચન આપ્યું છે. પ્રભાવતી કે કાંઈ વાંધો નહીં, ભલે કાનુડો આવે હું જોઈ લઉં. માખણ કાઢીને ઊંચે મૂકી દીધું અને ઘરને તારું મારીને બહાર વહી ગયું. ગોવાળીઓ રડવા લાગ્યો, મારી માએ તાળું મારી માખણ મૂકીને બહાર વહી ગઈ. કાના હવે મેં વચન આપ્યું તું પણ હું પૂરું નહીં કર્યું. કાનુડો કે મુંજામાં તારા ઘરે જવું છે એ પાકું જ છે અને તારી માએ માખણ કાઢીને રાખ્યું ને એ ખાવું છે. પ્રભાવતી ઘર પાછળ ઊભી રહીને ચોકી કરતી હતી. ઠાકોરજીએ જે તાળાને સ્પર્શ કર્યો, તાળું તૂટી ગયું. સાકળ ખોલીને ઘરમાં આવ્યા. ભગવાનના પગલા થયા, દરિદ્રતા દૂર થઈ, પ્રકાશ થયો. ગોળિયાએ જે ઊંચે માખણ હતું ટીંગેલું બતાવ્યું, જો કાના આવી ગયું માખણ. ભગવાન હાથ ઊંચા કર્યા પણ ફુગાણું નહીં. પછી યુક્તિ કરી, કમળની દાંડલી લાવી અને જે પાણી હતું એ નીચે બધું કાઢી અને બધાય ગોવાળિયાને કીધું, હાલો એક ઉપર એક ચડો. સુદામાને ખાંડણીયા પર અંગૂઠા પકડાવ્યા, એના ઉપર ચડીને ઉપર ચડી માખણ લઈ અને ભગવાન કે છે જો ઓલા ડામચી એમાં પથ્થર છે, પથ્થર લઈ આવ. ગોવાળીઓ કે મારા ઘરમાં હું રહું, મારા ઘરમાં કઈ વસ્તુ ક્યાં પડી મને નથી ખબર, ના આને ખબર. પથ્થરથી દોણી ફોડી માખણ બહાર ઢોળાયું, બધાએ ખાધું, બધાને ખવડાયું. ત્યાં પ્રભાવતી આવી, ચોર ચોર કરીને કાનુડાનું કાંડું પકડી કે આજ તારી માં પાસે લઈ જાય. તારી માં માનતી નથી, કાનુડો ચોરી કરે છે, ચોરી કરે છે. બધા રડવા લાગ્યા કે આજ કાના પકડાઈ જશું. કાનું કે ચિંતા ન કરો, એનો રસ્તો છે આપણી પાસે. પ્રભાવતી ઘૂંઘટો મોટો તાણીને કાનુડાનું કાંડું પકડીને બજાર વચ્ચે જેમ મનમાં બબેડા કરે, આજ તારી માં પાસે લઈ જાવ, આજ તને કહી દઉં, આજ પકડાવી દઉં. કાના બહુ તોફાન કરસ, આમ કરસ, બડબડ બડબડ કરતી જાય. એમાં પ્રભાવતીના કાકા સામે આવતા કાનાએ જોયા એટલે ભગવાને હરવેક થી હાથ ખેંચ્યો. એમાં પ્રભાવતીનો ઘૂંઘટો નીકળી ગયો. ઘૂંઘટો તાણવા માટે જ્યાં હાથ ઉપર કર્યો, કાનુડાનો હાથ સરકી ગયો અને ભગવાને પ્રભાવતીના દીકરાનો હાથ પકડાવી. દોડતા દોડતા બીજા માર્ગથી ઘરે જઈ માતાના ખોડામાં આવીને માને ફરિયાદ કરે કાલી ગેલી ભાષામાં, એ માં ઓલી પ્રભાવતી રહી ને બહુ ખરાબ છે, મને મારે છે. હમણાં આવશે જો મને મારવા, મને માં સંતાડી દે.
માના પાલવના છેડામાં જઈ અને કાનુડો સંતાઈ ગયો. એટલી વારમાં પ્રભાવતી આવી, અરે ઓ યશોદા, તું કેસ ને જો આ તારા કાનાને લઈને આવી છો, રંગે હાથ પકડો. આ તારો છે ને ગરમ કાનો એમ ઘરમાં આવીને માખણ ચોરે, જો આ રંગે હાથો પકડાયો. યશોદા કે ક્યાં મારો કાનો? તો કે આ રહ્યો. આમ કરીને આમ આગળ કર્યો. ઈ કે પ્રભાવતી ઘૂંઘટો ઉતારીને જોતો ખરા, જોયું તો એનો બાળક હતો. પ્રભાવતી ઠાલે મોઢે ઘરે ગઈ. ઘરમાં જઈને જોયું તો અનેક જાતના ઐશ્વર્ય ભરેલા હતા. ભગવાન કહે છે કે એક જ વાર મને તારો કહી દે એટલે હું તને અભય દાન. ઠાકોરજી માખણની ચોરી કરવા નહીં પણ ગોવાળિયાની ગરીબાઈ લેવા માટે જતા હતા. અને સાથે જે કઈ માખણ ખાય એના બદલામાં તો કે ઠાકોરજી ઐશ્વર્ય આપે. પ્રભાવતીનો પ્રસંગથી બધાને એમ થયું કે ભગવાન આપણાથી આવે તો આપણી દરિદ્રતા દૂર થાય, આથી બધા પોતાના ઘરે લઈ જવાની. હવે એક સુમંગલ નામના બ્રાહ્મણના ઘરે દીકરીનું વેવિશાળ છે, વેવાઈ ઘરે આવવાના છે. સુમંગલની પત્ની યશોદાજી પાસે આવી વિનંતી કરે કે સવારે કાનાને મારે ત્યાં લઈ જાઓ અને જમવા મોકલજો. યશોદાજી કે છે કાના તારે સવારે સુમંગલને ત્યાં જમવા જવાના. કાનો તો જઈને પહોંચી ગયો. કાનુડો આવ્યો, તરત તેમને વેવાઈ માટે તૈયાર કરેલી ગાદી ઉપર બેસાડ્યા. પૂજા કરી સામગ્રી આરોગવી. ભગવાનને જમાડવા એવા હરખ ગયેલા થયા કે ભૂલથી લાપસીમાં મીઠું, દાળમાં સાકર નાખી વેવાઈ આવ્યા. ભગવાન ઉભાથી વેવાઈને આવકાર આવ્યો. ગાદી પર બેસાડ્યા. ગોળનું પાણી આપ્યું. વેવાઈ પૂછવા લાગ્યા કે નાનો છોકરો છે કોણ? આટલો વ્યવહારિક છે? વેવિશાળની વિધિ શરૂ થઈને કાનો છું થઈ ગયો. બધાએ સામગ્રી આરોગી પણ તમારી સામગ્રી ખાતા પેટ ધરાતું નથી. શું કારણ છે સમજાતું નથી. પવિત્ર ભાવના હોય ઈશ્વરની તો કદાચ બગડેલું કામ પણ ઈશ્વર સુધારી દે છે. એટલે જ ભગવાનને ભાવથી જમાડવામાં હરખ ગેલા થઈ અને ભગવાનને ભોગ ધરાવવો જોઈએ. એટલે જ આપણા કવિઓએ લખ્યું છે શું? કારી ધરાવું ગોગરા ધરું ને ઘેબર ધરું સૈ. ગારી ધરાવું ગોગરા ધરું ને ઘેબર ધરું સૈ. હે મોહન થાળ ને માલ પુવા હો, મોહન થાળ ને માલ પુવા પણ માખણ જેવા નહીં. કાનાને નોટ જો દીધો રે હું તો પાન ભૂલી ગઈ. હે વાલાને નોત દીધો રે હું તો પાન ભૂલી ગઈ. પાન ભૂલી ગઈ હું તો ગાંડી ગયેલી થઈ. પાન ભૂલી ગઈ હું તો ગાંડી ગયેલી થઈ. વાલાને નોત દીધો રે ગોપી બાન બોલે. હરખ ભેલી થઈને ભગવાનને જમાડ્યા. ભગવાન પ્રસાદી સવાયો કર્યો. બધા જયમાં પણ ખૂટ્યું નહીં. બીજે દિવસે ગોપીઓએ ફરિયાદ કરી કે માં
તમારા કાનુડાને વારો અમારા મટકી ફોડે છે, માખણ ધોરે છે. ઈ કે હું શું કરું? તો કે તમારા કનુડાને હવે વારો, કારણ કે અનેક તોફાન કરે છે, ગોપીઓ ફરિયાદ કરે શું? બડા નટ ખટ હે રે કિશન કનૈયા, કા કરે યશોદા મૈયા. હે માં, તારો કાનુડો તો નટખટ છે, એને વારો. યશોદાજી કે આવવા દો કાનુડાને. કાનુડો આવ્યો, યશોદાજી કીધું કાના કાલે તારે ક્યાંય જવાનું થતું નથી. ગોવાળિયાને બોલાવ્યા. ગોવાળિયા કે કાના તું રોજ માખણ આપે, આજે અમારે માખણ ખાવું છે, તું આવ અમને માખણ ખવડાવ. કાનુડો કે કાલે મારા ઘરે માખણ ખાવાનો વારો છે, કાલે બધાય મારા ઘરે આવજો. ગોવાળિયા કે તને તો માએ બાંધ્યો જ, તું કઈ રીતે માખણ આવી? કે કાલે વાત, કાલે આવજો બધા. સવારે માં ગોળીમાં રવાઈ નાખી દહીં વલોવે. ગોવાળિયા બારી પાસે આવીને કાનુડાને બૂમ પાડે. કાનુડો કે શાંતિ. માં સાંભળી જાય ને તો બધાનો વારો કાઢશે. શયન ખંડમાંથી ધીરે ધીરે કાનુડો જ્યાં વલોણું હતું ત્યાં ગયો. માએ કનૈયાને ખોડામાં બેસાડ્યો. માખણ તૈયાર થઈ ગયું, બહાર કાઢવાનું બાકી હતું. સામે મૂકેલું દૂધ, ચૂલા ઉપરથી દૂધ ઉતારવા ગયા. એટલી વારમાં કાનુડાએ ગોળીનું માખણ હતું એ ગોવાળિયાને ખવડાવી દીધું. કાનુડો કે પેટ ભરાઈ ગયું? તો કે હા, હવે છું થાવ હાલો અહીંથી. કાનુડાએ ગોળીને પથ્થર મારીને ફોડી નાખી. છાસનો રેલો યશોદાના પગ પાસે આવ્યો. યશોદા કહે લોકોની ફરિયાદ સાચી છે, આજ કાનુડાએ મને અનુભવ કરાવ્યો. પરીક્ષિત પૂછે છે મહારાજ પથ્થર કેમ માર્યો ભગવાન? તો કે કાનુડાને ખોડામાંથી માતાએ સાઈડમાં બેસાડ્યો, દૂધની પરવા કરવા ગયા. આથી કાનુડાને રીસ ચડી કે મારી માને મારા કરતા દૂધ વાલું લાગ્યું. ઠાકોરજી જાણ્યું કે માતાનું પુન બહુ છે, એટલે એમાંથી ગોવાળિયા અને પુણ્યની વેચણી કરી. ભગવાન તો પુણ્યની વેચણી કરે. નવનીત માખણ ચોર નથી, પણ ભગવાન પુણ્ય લેવા. માતાને આ જોઈ ગુસ્સો ચડ્યો, એટલે કે આજે કાનુડાને સજા કરવી છે. ગોપીઓ ફરિયાદ કરે છે ને આજ તો મેં નજરો નજર જોયું. માએ નક્કી કર્યું કે આજે કાનાને ખાંડણીયા સાથે બાંધી દેવો છે. ખાંડણીયા સાથે ઊભો રાખી દોરીથી બાંધવા જાય તો દોરી ટૂંકી થાય, બીજી દોરીનો હાંધો આપે, પાછો બાંધે બંધાય નહીં. માતાજી મૂંઝાણા કે હવે આ બંધાતો નથી. પછી ભગવાને પોતાની લીલા સંકેલી બંધાઈ ગયા. કાનુડો ખાંડડિયાને ઘસડતો ઘસડતો બગીચામાં આવ્યો. બે ઝાડ હતા, અહીંયા જમણા પગનો અંગૂઠો અડાડતા જ ઝાડ મટી બે પુરુષ ઉત્પન્ન થયા. બંને ભગવાનને વંદન કર્યા. ભગવાન કહે છે કોણ છો તમે? તો કે અમે કુબેરના દીકરા નલ કુબેર અને મણિદ્રીવ છીએ. અમારા દુર્ગુણને લીધે અમને શ્રાપ મળ્યો. નારદજી અમને શ્રાપ આપ્યો અને કહ્યું હતું કે જ્યારે ભગવાન સાથે તમારો ભેટો થશે એના ચરણના રજથી તમારી મુક્તિ થશે.
ભગવાન કહે માગો માગો હું તમને શું આપું. બંને માગ્યું કે અમારી વાણી અવિરત તમારા ગુણ ગાતી રહે, અમારા કાનની અંદર તમારી કથા શ્રવણ થાય, અમારા પગ યાત્રા માટે વપરાય, અમારું મસ્તક તમારા ચરણમાં રહે. હે ઠાકોરજી, એવી અમારી સ્તુતિ છે. ભગવાન તો જગત નિયંતા, કરતા, હરતા, પ્રહરતા. ભગવાન ખુશ થયા, તમારા બંનેનું કલ્યાણ થાવ. બગીચામાં યશોદાજીએ બાલકૃષ્ણને જોયા. નંદ કહે, યશોદા આ શું કર્યું તમે? કાનાની કમર ઉપર કેવું કાપો પડી ગયો, જાવ તેલ લઈ આવો. નંદરાએ ફૂંક મારી કાનાની કમર ઉપર તેલ લગાડે છે. દોરડાનો ડાઘ કમર ઉપર તોય રહી જાય. જોઈને માને દુઃખ થાય છે. ખૂબ રડ્યા. ત્યારે બધાય કાનાને જોવા આવે છે. એટલે ભગવાન કે બધાને જમાડો. હવે મારા ઉપર પ્રેમ ભાવને લીધે સૌ આવ્યા છે, કોઈ જમ્યા વિના ન જ આવવું જોઈએ. ત્યાં એક ગોવાળી આવ્યો કે વનમાં ધરતીકંપ આવ્યો છે, ઝાડ પડે છે, બધા ભેગા થઈ ગયા. બધાને એવું થયું કે માનો કે ન માનો, પણ કૃષ્ણનો જન્મ થયો ત્યારથી અનેક રાક્ષસ આવ્યા છે. આ જગ્યા ખાલી કરીને બીજે ક્યાંક જતા રહે. બધાએ ભેગા મળી વિચાર્યું કે જવું તો ક્યાં જવું? બાજુમાં વૃંદાવન છે, ત્યાં જતા રહે. ગોકુળ છોડીને સૌ વૃંદાવન આવ્યા. રસ્તામાં મોરલા સુંદર નૃત્ય કરે છે. બાલકૃષ્ણનું કામદેવ જેવું સુંદર રૂપ છે. માથે મોર પીછનું મુગટ, કાનમાં પુષ્પ. બધાએ વેણું વગાડતા વગાડતા ગાતા જાય. હાથી ઘોડા પાલ કે જય કનૈયાલાલ કે, હાથી ઘોડા પાલ કે જય કનૈયાલાલ કે, હાથી ઘોડા પાલ કે જય કનૈયાલાલ કે. ગાતા જાય, નાચતા જાય. વૃંદાવનમાં રહેવાનું નક્કી થયું. સુંદર વ્યવસ્થા કરી, ગાયો માટે ગૌશાળા બનાવી. માતા પિતાને મદદ કરવા માટે આ નાનો કાનુડો છે એ નિત્યક્રમ માટે વાછડા ચરાવવા જાય છે. ભગવાને જાહેરાત કરી કે હવેથી દૂધ, ઘી, શાકભાજી મથુરા જવા દેવાય નહીં. અને મથુરાની એકેય ચીજ આપણે લાવી નથી. આપણે અહીંયા ઉગાડશું, વાવશું, બનાવશું, પણ મથુરાથી કાંઈ અહીંયા નહીં આવે ને અહીંથી કાંઈ મથુરા નહીં આવે. કંસને ખબર પડી એટલે વૃત્સાસુર નામનો રાક્ષસ એ વૃંદાવન મોકલ્યો. આ વૃત્સાસુર રાક્ષસ છે, વાછડાનું રૂપ લઈ વાછડાના ટોળામાં હતો. ભગવાન કહે છે કે બળદેવને, હે મોટા ભાઈ, અહીં પણ મામાનો રાક્ષસ આવ્યો લાગે છે. વત્સાસુર બળદેવને પાટું મારવા જાય. ત્યાં જ ભગવાને વત્સાસુરને બે પગથી પકડી પથ્થર પર પછાડીને મારી નાખ્યો. માતા પિતાએ તકેદારી રાખવી જોઈએ કે તેના માટે પેલા આપણે સુધરવું જોઈએ, પછી બાળકને કહેવાય. દરરોજ ભગવાન વૃંદાવનમાં ગાયો ચરાવવા જાય. એક દિવસ પગમાં કાંટો વાગે. ગોવાળિયાએ કાંટો કાઢી નાખ્યો. ભગવાન માટે ગોવાળિયાઓ ચાખડી લઈ આવ્યા. કાનાએ ચાખડી ન પહેરી. બાલકૃષ્ણ કહે છે કે જ્યાં સુધી મારા માતા પિતાનું મોઢું ન જોઉં ત્યાં સુધી હું ચાખડી નહીં પહેરું, હાથમાં હથિયાર નહીં લઉં અને વિદ્યાભ્યાસ પણ નહીં. ભગવાને પ્રતિજ્ઞા લીધી કે આ કંસને મારી મારા માતા પિતાને જેલમાંથી છોડાવી
ત્યાં સુધી હું આ કર્મ નહીં કરું. કંસને સમાચાર મળ્યા ગોકુળથી કઈ આવતું નથી અને અહીંથી કોઈ સામગ્રી ગોકુળ તરફ લેવાતી નથી. કંસને ખૂબ ગુસ્સો ભરાયો. કંસને બે પત્ની અસ્તિ અને પ્રાપ્તિ બંને જ્ઞાની હતી. એટલે કંસને પૂછ્યું કે હે સ્વામીનાથ, તમે આટલા શક્તિશાળી ને એક 5 વર્ષના છોકરાને પહોંચી ન શકતા, તમારી શૂરવીરતા શું કામ? કંસ ધુઆ ફુવા થઈ ગયો કે હે મને આવું? એક દિવસ બ્રહ્માજીએ પરીક્ષા કરવા માટે બાલ ગોપાલ અને વાછડાઓ ગાયને ટોળાને લઈ અને સ્વર્ગમાં જતા રહ્યા. ભગવાને માયા દ્વારા ઉત્પન્ન કરી પુનઃ સ્થાપિત કર્યા. બ્રહ્માજીએ માફી માગી, હે ભગવાન, હું તમારા સ્વરૂપને ન ઓળખી શક્યો, હું હારી ગયો, હે નાથ મને માફ કરો. યમુના નદીમાં કાલ નાગ રહેતો હતો. આજુબાજુનું વાતાવરણ ઝેરથી દૂષિત હતું. એટલું બધું દૂષિત હતું, કહેવાય છે કે યમુના ઉપર કદાચ જો પક્ષી ઉડી જાય ને તો ઝેરની ગંધથી મરી જાય. આટલું વાતાવરણ દૂષિત. ભગવાન કહે છે કે કાંઈ વાંધો નહીં, એનો વારો કાઢશે. પણ એમાં મોટા ભાઈ આડા આવતા હતા. એમાં કંસે ધેનુકાસુર નામનો અસુર મોકલો. ગધેડાનું રૂપ ધારણ કરી અને ભગવાન પાસે આવ્યો. ભગવાન કે દાઉજી, આ તમારો વારો. ધેનુકાસુરને મોટા ભાઈએ હાથમાં લઈ હવામાં ઉડાડીને ધેનુકાસુરનો ઘા કરી પછાડ્યો અને બધા ગોવાળિયા દાઉજીની જય, દાઉજીની જય, દાઉજીની જય કહેવા લાગ્યા. કનૈયો કે હવે મોકો છે. દાઉજી થાકેલા હતા બીજે દિવસે. એટલે ભગવાન ઘરે આવીને કે માં, દાઉભાઈએ શું કર્યું તમને ખબર છે? તો કે ના. ઈ કે દાઉભાઈએ ગધેડો માર્યો. તો કે શું? તો કે ગધેડો માર્યો. દાઉજી મહારાજ થાકેલા હતા એટલે ગુસ્સે થયા કે હે કાનુડા, તું મને ચીડવસ, મારે તારી યાર આવું નથી, જા. ભગવાન કહે છે કે આજ દિવસની રાહ જોતો હતો, તમે ના પાડો. ગોવાળિયાઓને બોલાવ્યા કે હે મિત્રો, આજે આપણે એક નવી રમત રમવી છે. તો કે શેની? તો કે ગેડી દડાની. તો કે ભલે. ગેડી અને દડાની રમત શરત એવી કે જે દડો નાખે અને દડો પાછો ન આવે એને લેવા જવો પડે. જે નિશાન ચૂકે એ દડો લઈ આવે. ભગવાન કે પેલો વારો મારો. દડાનો ઘા કર્યો, દડો યમુનામાં પડ્યો. ગોવાળિયા કે કનૈયો હાય રો, કનૈયો હાય રો, કનૈયો હાય રો. કનૈયો કે કાંઈ વાતો ને, હું દડો લેવા જ આવ જ છું. ભગવાને કદમના ઝાડ ઉપર ચડી છલાંગ લગાવી યમુનામાં પડ્યો. યમુનાના ધરામાં પડતા જ નીચે જાય છે. ત્યાં તો યમુનાની અંદર કાલિયો નાગ અને એની નાગણી હતી. આ બાળકને જોઈ અને નાગણીઓ કહે છે કે એ બાળક, તું અહીંયા શું કામ આવ્યો છો? અને જો અમારો સ્વામી જાગી જશે તને મારશે. નકામે નકામું અમને બાળ હત્યાનું પાપ લાગશે. માટે તું અહીંથી જતો રહે. તને કોકે ભરમાવી દીધો લાગે છે. તું ખોટો અહીંયા આવ્યો છે. અહીંયા તો તારો કાળ જ આવે.
તો જ તું અહીંયા આવ્યો હોય. ભગવાન કે ના ના ના, નથી મારો કાળ આવ્યો, નથી હું માર્ગ ભૂલ્યો, કે નથી કોઈ મારો દુશ્મન કે મને અહીંયા મોકલે. હું તો મથુરા નગરીમાં ગયો તો, ત્યાં ધ્રુત એટલે જુગાર રમવામાં તમારા નાગનું માથું હારીને આવ્યો છો, ઈ મારે અહીંયા જમા કરાવવાનું છે. નાગણીઓ કે આ બાળક મસ્કરી કરતો લાગે છે. એ બાળક, તું આ જલ ની અંદર થી બહાર નીકળી જા, મારા સ્વામી નકામા જાગશે, તને મારી નાખશે. ભગવાન કે છે કાંઈ વાંધો નહીં, જગાડો. ઈ કે ના ના, તારે જે જોતું હોય અમે આપીએ. તો કે મારે કાંઈ જોતું નથી, તમારા નાથને જગાડો જોઈએ. ત્યારે આ નાગણીઓ છે એ ભગવાનની સ્તુતિ કરીને વિનવે છે કે નાથ રહેવા દો. એને ખબર નહોતી કે આ બાળક નથી, પણ તોય બાળક રૂપે એને કહે છે શું? અરે રે બાળક, તું માર્ગ ભૂલ્યો, કે તારા વેડીએ વડાવ્યો, નિશ્ચય તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે સીધે આવ્યો. એ જળ કમળ છંડી જાને બાળા, હે જળ કમળ છાંડી જાને બાળમ. સ્વામી અમારો જાગશે જાગશે, તને મારશે મને, બાળ હરતા લાગશે. હે જળ કમળ છંડી જાને બાળા. ભગવાન કે છે કે ના ના, હું માર્ગ થોડો ભૂલું કાંઈ, અને મારો એવો કોણ દુશ્મન છે કે મને અહીંયા મોકલે? નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વડાવ્યો, મથુરા નગરીમાં જુગટ રમતા નાગનું શીશ હાર્યો. હે જળ કમળ છાંડી જાને બાળા. હે રંગે રૂડો રૂપે પૂરો, દિસંતો કોડીલો કોડામણો, તારી માતાએ કેટલા જન્મ્યા, તેમાં તું અલખામણો. હે જળ કમળ છાંડી જાને બાળા. અનેક વાર સ્તુતિ કરી પણ આ બાળ કનૈયો માનતો નથી. આખરે નાગણીઓએ નાગને જગાડવાની તૈયારી કરી. હો ચરણ ચાપી મૂછ મરડી, નાગણે નાગ જગાડ્યો, ઉઠોડે બળવંત બારણે તે કોઈ બાળક આવ્યો. હે જળ કમળ છાંડી જાને બાળા. બે ઉબળ્યા માથે વળગ્યા, હે કૃષ્ણ એ કાળી નાગ નાથિયો, સહસ્ત્ર ફેણા ફૂફવે, ગગન ગાજે હાથિયો. હે જળ
ચરણ જાપી મૂછ મરડે નાગને જગાડ્યો અને ભગવાનનું કાલિયા નાગનું ભયંકર યુદ્ધ થયું. એની અંદર ભગવાને કાળિયા નાગની ફેણ છે એને બાંધી અને નાગને પરાસ્ત કર્યો. નાગની ભગવાનને પ્રાર્થના કરે છે કે નાથ રેવા દ્યો, તમે આને લઈ જશો અને જો નાગનું શીશ કાપશો તો અમારું કોણ? હે નાથ, અમે તમને ન ઓળખી ગયા. હે સ્વામી, અમે પ્રાર્થના કરી અમારા પતિ માટે. હે બેઉ કર જોડે વિનવે સ્વામી, મૂકો અમારા કંઠને. બેઉ કર જોડે વિનવે સ્વામી, મૂકો અમારા કંઠને. અમે અપરાધી કાંઈ ન સમજા, ઓળખ્યા ભગવંતને. હે જળ કમળ છાંડી જાને બાળા, જળ કમળ છાંડી જાને બાળા, જળ કમળ છાંડી જાને બાળા. ચરણ ચાપી મૂછ મરડી. પરિણામ શું આવ્યું? તો કે ભગવાને કાળી નાગને નાથી અને નાગ ઉપર, નાગની સહસ્ત્રાધાર ફેણ ઉપર જડી અને જમણા બે પગ મૂક્યા, નાગનો ક્રોધ શાંત કરી. બીજી તરફ તો કે અહીંયા ભગવાન અંદર પડ્યા, એની જાણ થઈ. બધા યમુના કિનારે આવે. માતા તો રુદન કરે છે કે મારો કૃષ્ણ વયો ગયો. યશોદાજી મૂર્છિત થયા, બધા ચિંતિત થાય છે. ત્યાં તો ગગનમાં ગડગડાટ થવા લાગ્યો અને કાલી નાગની ફેણ ઉપર ચડીને ભગવાન નૃત્ય કરતા કરતા બહાર આવે. જોઈ બધાએ કાનુડાને જોયા કે કૃષ્ણ 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 કૃષ્ણ. કાલિયા નાગની ફેણ ઉપર ભગવાને નૃત્ય ચાલુ કર્યું ને બધા ગોવાળિયાઓ તો ભગવાનના ગુણાનુવાદ ગાવા લાગ્યા. કેવી રીતે? શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. ગૈયા ચરૈયા માખન ચુરૈયા, ગૈયા ચરૈયા માખન ચુરૈયા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. આ યશોદા મૈયા, કાનુડો આવ્યો જુઓ તો ખરા. કાનુડો આવ્યો, શબ્દ યશોદાના કાને વળ્યો. રોમ રોમ માં મૂર્છા હતી, જતી રહી. અને ભગવાન તો કાલી નાગ ઉપર થયા થયા થઈ નૃત્ય કરે. હાથમાં સુંદર મજાની વેણુ છે. એ વેણુ વગાડતા વગાડતા, વાંસળી વગાડતા વગાડતા ભગવાન નૃત્ય કરતા કરતા જોયા. સુખદેવજી પૂછે છે કે હે મહારાજ, આ સર્પ છે યમુનામાં કેમ રહેતો હતો? સુખદેવજી કહે છે ગરુડનો ખોરાક સર્પોએ ઠરાવ્યું કે અમારે એક સર્પનું બલિદાન ગરુડ માટે આપવું. દરેક સર્પો પોતાનું રક્ષણ કરનાર ગરુડને વારાફરતી બલિદાન આપ્યા કરે. કાલિયા નાગને ઝેરનું અભિમાન હતું, બલિદાન ન આપતો અને બીજાનું આપેલું બલિદાન ખાઈ ગરુડનું અપમાન કરતો.
ગરુડ કોપાયમાન થયા, કાલી નાગની પાછળ વેગથી દોડ્યા. કાલી અને ગરુડ વચ્ચે યુદ્ધ થયું. કાલી નાગ દોડતો દોડતો યમુનાના ધરે ઊંડે ઉતરી ગયો, જ્યાં ગરુડ આવી ન શકે. યમુના કિનારે સૌભરી ઋષિનો આશ્રમ. ઋષિએ ગરુડને અટકાવ્યો. ગરુડ ઊભા ન રહ્યા. એક માછલીઓના રાજાને મારીને ખાઈ ગયા. માછલા દુખી થયા અને સૌભરી ઋષિએ શ્રાપ આપ્યો કે તું યમુનામાં આવીશ તો મરણ પામીશ. અને આ જાણ કાલિયા નાગને હતી, એટલે એને ખબર હતી કે આ એક જ જગ્યા છે કે જેમાં હું સુરક્ષિત છું. ભગવાનનું આ કૌતુક જોઈ નંદરાયે ગાયોનું દાન કર્યું, સુવર્ણનું દાન બ્રાહ્મણોને આપ્યું. યશોદા હર્ષના આંસુ વરસાવવા લાગ્યા. ભગવાનને ખોડામાં લઈ છાતી સરસા ચાપી યમુનાના ધરા પાછળ જ બધાએ નક્કી કર્યું કે આજે રાત વાસો કરીએ. અચાનક મધરાતે યમુનાના કિનારે વનમાં દાવાનળ લાગ્યો. દાવાનળે બધાને ઘેરી લીધા. ભગવાનને પ્રાર્થના કરી કે હે નાથ રક્ષણ કરો, આ ભયંકર દાવાનળથી તમે અમને બચાવો. ભગવાન દાવાનળનું પાન કરી અને દાવાનળમાંથી બધા ગોવાળિયાને ઉગાડ્યા. ત્યાંથી આગળ જતા એક પ્રલંબાસુરના નામના રાક્ષસનો ભગવાને ઉદ્ધાર કર્યો. વસંત ઋતુ આવી, બ્રજમાં વરસાદ પડવા લાગ્યો. આથી ભગવાને ગાયો ચરાવવા જાય, માર્ગમાં ગોપીઓ આવે. ભગવાન છે એ ગોપીઓના માટલા ભોળે મહિડા લઈ લે. આથી ગોપીઓ માને એની ફરિયાદ કરે, પણ મનથી એવું નથી ઈચ્છતી કે ભગવાનને ફરિયાદ. મનમાં એમ થાય કે ભગવાન ભલે ને અમારું માખણ ચોરી લે, અને બીજી તરફ મટકી ફૂટે એટલે થોડું દુઃખ પણ અનુભવે. પણ ગોપીઓના મનમાં ભાવ એવો છે કે ભગવાન આપણી સાથે રાસ રમે, આપણે એક થઈ જઈ. એમાં માગસર મહિનામાં કાત્યાયની વ્રત આવે. આથી માટીના કાત્યાયની મૂર્તિ બનાવી અને મનોમન પ્રાર્થના કરે કે આ ઠાકોરજી છે, ભગવાન કનૈયો છે, એ અમારી સાથે રાસ રમે, અમારો પતિ બને, અમે એકમેક બનીએ. વ્રત ધારણ કર્યું, એક મનનું અવિષ્યાન અન્ન ખાઈ નાઈ ધોઈ માતાજીના મંત્રનો જપ કરે. ઓમ કાત્યાયને મહામાયા મહાયોગીની ધીશ્વરી નંદ ગોપસુતમ દેહી પતિમ મે કુરુતે. કાત્યાયની મહામાયા મહાયોગીની ધીશ્વરી નંદ ગોપસુતમ દેહી પતિમ મે કુરુતે. નાની નાની ગોપીઓ પણ વ્રત કરે. ગોપીઓ સ્નાન કરવા જાય, યમુનામાં નિર્વસ્ત્ર થઈ પાછળથી કનૈયો ગોપીઓના વસ્ત્રો છે એ લઈ અને કદમના ઝાડ ઉપર ચડી જાય. રાધા પણ ગોપીઓ સાથે નિર્વસ્ત્ર થઈ સ્નાન કરવા યમુનામાં પડેલી. વસ્ત્ર લઈ ભગવાન ચડી જાય કદમના ઝાડે. બધી ગોપીઓ ભગવાનને વિનંતી કરે કે હે કાના,
અમને વસ્ત્ર આપી દો. ભગવાન કહે છે કે આ પૈડા મેં ક્યાં લીધા છે, લઈ જાઓ, અહીં આવીને લઈ જાઓ. ગોપીઓ ભગવાનને માફી માગે. ભગવાન કહે છે કે હે ગોપીઓ, તમે કાત્યાયની માતાનું વ્રત કરી નિર્વસ્ત્ર થઈને યમુનામાં સ્નાન કર્યું, એનો અપરાધ કર્યો. કારણ કે તમે જળ દેવતાના સૌ અપરાધીઓ છો, એટલા માટે મેં તમારા વસ્ત્ર હરણ કર્યા, તમારી ભૂલ સમજાવવા. ગોપીઓને પોતાની ભૂલ સમજાણી, ભગવાનને વંદન કર્યા. ભગવાને ગોપીઓને કહ્યું, તમારા મનની ઈચ્છા છે અવશ્ય પૂર્ણ થશે, અત્યારે બધા ઘરે જાઓ. ગોપીઓ કે હાલકાના આપણે રાસ રમી. ભગવાન કે છે ગોપીઓ, હમણાં તમને ભૂલને યાદ કરાવી, એટલી વારમાં રાસ રમવું છે, અત્યારે ઘરે જાઓ. તમે બધા પેલા ખરા હૃદયથી કાત્યાયની માનું વ્રત કરો. હું તમને વચન આપું છું કે આવતી શરદ પૂર્ણિમા આવશે ત્યારે આપણે બધા જરૂર સાથે રાસ રમીશું. એક વખત બધા ગોપ ગોવાળો યજ્ઞશાળાનું નિર્માણ કરતા હતા. વર્ષા ઋતુની અંદર ઇન્દ્રના યજ્ઞની તૈયારી કરી. ભગવાન પૂછે છે કે હે પિતાજી, આ શું કરો છો? ગોવાળિયા કહે છે કે ઇન્દ્ર મહારાજના યજ્ઞની તૈયારી. તો કે કેમ? તો કે ઇન્દ્ર મહારાજ છે પૃથ્વી પર વરસાદ વરસાવી સૌ જીવોને જીવાડે છે, આથી પ્રસન્ન કરવા માટે યજ્ઞ કરીએ. ભગવાને કહ્યું કે ઇન્દ્ર મહારાજ એમાં શું કરે? એ તો કુદરતનો ક્રમ છે, વરસાદ આવે, તડકો આવે, ઠંડી આવે, એમાં ઇન્દ્ર શું કરે? આપણું કલ્યાણ ઇન્દ્ર નથી કરતા, પણ આ પ્રકૃતિ કરે છે. આપણે પ્રકૃતિની પૂજા કરવી જોઈએ. ભગવાન કહે છે કે પિતાજી, આપણને બધું ગોવર્ધને આપ્યું છે, આપણે ગોવર્ધનની પૂજા કરવી. ભગવાને કહ્યું કે આપણે પ્રકૃતિની પૂજા કરવી જોઈએ, આ ગોવર્ધનની પૂજા કરવી જોઈએ. ગોવર્ધન પર્વતની પૂજા કરવી. ભગવાન કહે છે કે ગાયોને ગિરિરાજ લઈ જઈ ગાયના દૂધનો અભિષેક કરીએ, અનાજ લઈ જઈ જાત જાતના ભોજન બનાવીએ અને ગિરિરાજ ઉત્સવ કરીએ. એક ગોવાળે કૃષ્ણને પૂછ્યું કે હે કૃષ્ણ, તારો ગિરિરાજ બોલે? કૃષ્ણએ કહ્યું કે શ્રદ્ધા હોય અને અદમ્ય ઉત્સાહ હોય તો ગિરિરાજ જરૂર બોલે. ગોવાળિયાઓ કહે કે કનૈયા, યજ્ઞ માટેનો યોજનાબદ્ધ કાર્યક્રમ સમજાવ. ભગવાન કહે હે ગોવાળો, ગાયોને સાથે લેવી, બળદ ગાડા જોડી સામગ્રી ભરી સાથે લેવી, અન્નકૂટની સામગ્રી તૈયાર કરવી અને ગોવર્ધનને ધરાવી ગાયના દૂધની પ્રદક્ષિણા કરવી. બધા ગોવાળિયા ગિરિરાજ ગયા. ગોવાળિયાએ ચોખા ખૂબ લાવેલા, અનેક જાતના મિષ્ટાન રાંધ્યા, ભાત રાંધ્યા. ગોવાળિયાએ બધાએ ભેગા થઈ ગોવર્ધનને ભાતનો ગિરિરાજ કરી ધર્યો, રાજભોગ ધરી ભગવાનનું આરાધન કર્યું. આરાધન કરતા કરતા હું ગોવર્ધન છું, હું ગોવર્ધન છું ગોવાળિયાને સંભળાવી, ખાતરી કરાવી, ગિરિરાજની પ્રસાદી વહેતી. બીજી તરફ ઇન્દ્રને અભિમાન થયું, ક્રોધે ભરાણો, મેઘને આજ્ઞા કરી કે આ વ્રજનો નાશ કરો, અને તે પ્રમાણે પ્રલયકાળ જેવો મેઘ વરસવા લાગ્યો. મેઘરાજ ખાંગા થયા. વૃંદાવન ધીમે ધીમે પાણીમાં ગરકવા લાગ્યું, ડૂબવા લાગ્યું. વ્રજવાસીઓ ગભરાવા લાગ્યા અને કૃષ્ણને પોકાર કરે કે હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ. આ તે કહ્યું તું, પણ હવે આ મેઘ વરસે છે, શું કરશું? ઠાકોરજી કહે છે કે આપણે ગિરિરાજની પૂજા કરીને એના જ શરણે જાય. બધા વ્રજવાસીઓ ગાયો વાછડાને લઈને ગિરિરાજ આવ્યા.
ભગવાને કહ્યું બધા આવી જાઓ. પોતાના પિતાંબરનો છેડો ફાડી ગિરિરાજ ઉપર ધ્વજા ફરકાવી અને ટચલી આંગળીએ ગિરિધરને ધારણ કર્યો. બોલીએ ગિરિરાજ ધારણ કી. ગોવર્ધનને ધારણ કરી 7 દિવસ સુધી ભગવાને ટચલી આંગળી પર ગોવર્ધન રાખ્યો. બધાય વ્રજવાસીઓ ગાયોને વાછરડાનો આશ્રય આપી. વરસાદ બંધ થયો. ઇન્દ્રને વિચાર આવ્યો કે મેં ભગવાનને ઓળખ્યા નહીં, મેં અભિમાન કર્યું, હું સ્વર્ગમાંથી વૃંદાવન જાઉં. ઇન્દ્રએ આવી ભગવાન સમક્ષ માફી માંગી. ગોવાળિયાને એમ થયું કે ઇન્દ્ર નક્કી આપણને મારવા આવ્યો લાગે છે. ભગવાન કે મુંગારીઓ મહેમાન છે. ઇન્દ્રએ દંડવત પ્રણામ કર્યા. સુરભી નામની ગાયના દૂધથી ઇન્દ્રએ એના આવા હાથીએ આકાશના ગંગાજળથી અભિષેક કર્યો. ઇન્દ્રએ ઠાકોરજીનું સન્માન કર્યું. આમ ઠાકોરજીએ ગિરિરાજજીને ટચલી આંગળી ઉપર તોડ્યો અને ઇન્દ્રનું અભિમાન ઉતાર્યું. એટલે જ કહેવાય છે કે ટચલી આંગણીએ વાલે ગોવર્ધન તોડ્યો. ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો. ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો. જય જય ગિરધારી ઓમ જય કાનકાડા. આપણે પણ ગોવર્ધનની યાત્રા કરવા માટે જઈએ. બે ઘડી ગોવર્ધનના સંકીર્તન ધૂન સાથે આજની કથાને વિરામ આપી અને ગિરિરાજજીની સ્તુતિ વંદના કરીએ, પરિક્રમા કરીએ. गिरिराज धरण प्रभु तुम्हारे शरण. गिरिराज धरण प्रभु तुम्हारी 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 शरण. અને બધા ગિરિરાજજીની પરિક્રમા કરતા કરતા આગળ વધીએ. પણ કેમ? हो अर्पण करके तन मन धन चलो चले सब गोवर्धन. हो अर्पण करके तन मन धन चलो चले सब गोवर्धन. अरे राधे राधे बोल के देंगे परिक्रमा डोल के. अर्पण करके तन मन धन चलो चले सब गोवर्धन. अरे अर्पण करके तन मन धन चलो चले सब गोवर्धन. अर्पण करके तन मन धन चलो चले सब गोवर्धन. हो प्रथम दान घाटी पे पहुँचे जा. गिरधर जी को लेके शीश झुका. अरे प्रथम दान घाटी पर पहुँचे जा. गिरधारी को लेंगे शीश झुका. दंडोति कर मन में न डर परिक्रमा की तैयारी कर. सब दान करे दिल खोल के देंगे परिक्रमा डोल के. अर्पण करके तन मन धन चलो चले सब गोवर्धन. अर्पण करके तन मन धन चलो चले सब गोवर्धन.
चला है मन में गिरधर जी का ध्यान, मिला पूथरी का लौटा यशपान। हो चला है मन में गोवर्धन का ध्यान, मिला पूथरी का लौटा यशदान। वो जतिपुरा में आए के चढ़ दूध बड़े बरसाई के, सब भक्ति भाव को तोल के देंगे परिक्रमा डोल के। अर्पण करके तन मन धन चलो चले सब गोवर्धन, अर्पण करके तन मन धन चलो चले सब गोवर्धन। राधा कुंड पे राधा क्या दर्द्या, मानसी गंगा में फिरे कर स्नान। ओ राधा कुंड में राधा का दर्जा, मानसी गंगा में फिर कर ले स्नान। पावन होगी जब आत्मा मिल जाएंगे परमात्मा, वाणी में अमृत घोल के देंगे परिक्रमा डोल के। अर्पण करके तन मन धन चलो चले सब गोवर्धन, अर्पण करके तन मन धन चलो चले सब गोवर्धन। अरे अर्पण करके तन मन धन चलो चले सब गोवर्धन। अर्पण करके तन मन धन चलो चले सब गोवर्धन। गिरिराज धरण प्रभु तुम्हारी शरण, गिरिराज धरण प्रभु तुम्हारी शरण। ओ गिरिराज धरण प्रभु तुम्हारी शरण, गिरिराज धरण प्रभु तुम्हारी शरण। गिरिराज धरण प्रभु तुम्हारी शरण, गिरिराज धरण प्रभु तुम्हारी शरण। प्रभु तुम्हारी शरण, प्रभु तुम्हारी शरण। प्रभु तुम्हारी शरण। बोले गिरिराज ધરણ की जय। આજની કથાને વિરામ આપી ગિરિરાજજીની સુંદર મજાની આરતી કરી, પ્રસાદ ધરાવી 56 ભોગ અને આજની કથાને વિરામ આપી ફરી પાછી કાલની કથામાં મળીશું, જેમાં ઠાકોરજી અને ભગવતી રૂકમણીના વિવાહના પ્રસંગની સુંદર કથા છે, એનું આવતીકાલે રસપાન કરીશું। તો કથાની આરતી માટે તૈયારી કરી। વિમૃતિ વ્રજવાલ્ય નમઃ સંપૂજ્ય, જ્વાલાવાલિન્યે નમઃ જ્યોતિષમત્યે નમો નમઃ। सकलोपचारार्धगन्धाक्षतभुजपाणिं समर्पयामि। आरार्तिकं कुर्यात्। ॐ जय काना काला प्रभु जय काना काला, मीठे वाड़ा गोपीना प्यारा। ओम जय काना काड़ा हे कामण गारा, कान कामण बोकीरा। हे वाला कामण बोकीरा। माखन चोरी मोहन, माखन चोरी मोहन। चित चोरी लेदा जय काना काड़ा। नंद यशोदा घेर वैकुंठ उतारा। हे वालो वैकुंठ उतारा। कालिया मर्दन कीधा, कालिया मर्दन कीधा।
વાલા કે તાણવ આવે એને વેદ પુકારે વેદ પુકારે પુનીત શું ગાવે ઓમ જય કાના કાળા હે ટચલિયા ગણીએ વાલે ગોવર્ધન ધાર્યો વાલે ગોવર્ધન ધાર્યો ઇન્દ્રનો ગર્વ ઉતારો ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો જય જય ગિરધારી ઓમ જય કાના કાળા જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ હે મંગલમ ભગવાન વિષ્ણુર્મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરે સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે યાની ગાની ચ પાપાની ધનમંતર કૃતાની ચ તાની સર્વાણી નશ્યન્તુ પ્રદક્ષિણાયં પદે પદે પુષ્પે દેવવંદનમ દેવાભિવંદનમ વા ઉક્તવંતમ ભગવંતમ ભાવયામિ પરિકલ્પયામિ ભગવાનને ભોગ ધરાવીએ મારે ઘેર જમવા પધારો કનૈયા ઓ નંદલાલા મારે ઘેરે જમવા પધારો કનૈયા ઓ નંદલાલા હે ઓ નંદલાલા મોહન મુરલીવાલા ઓ નંદલાલા મોહન મુરલીવાલા હે આસો પલવના તોરણ બંધાવો આસો પાલવના તોરણ બંધાવો હે આંગણામાં રંગોળી પુરાવું કનૈયા ઓ નંદલાલા હે મારે ઘેરે જમવા પધારો કનૈયા ઓ નંદલાલા હે ભાત રે ભાતના ભોજન બનાવો ભાત રે ભાતના ભોજન બનાવો હે વિધ વિધના વિધ વિધના વિધ 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 વિધના પકવાન કનૈયા ઓ નંદલાલા હે મારે ઘેરે જમવા પધારો કનૈયા ઓ નંદલાલા હે જડ જમુનાજીની જારી ભરી લાવું જડ જમનાજીની તારી ભરી લાવો હે ભાવેથી આચમન કરાવું કનૈયા ઓ નંદલાલા હે મારે ઘેરે જમવા પધારો કનૈયા ઓ નંદલાલા હે લવિંગ સોપારીને પાનના બીડલા વિંગ સોપારીને પાનના બીડલા હે મુખવાસ કરો ને મારા વાલા કનૈયા ઓ નંદલાલા મારે ઘેરે જમવા પધારો કનૈયા ઓ નંદલાલા અને છેલ્લે પ્રદક્ષિણા તરફ આગળ વધી આજની કથાને વિરામ આપીએ હે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હે ઓમ નમો ભગવતે વાસુદેવાય હે ઓમ નમો ભગવતે વાસુદેવાય હે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓ તેરી શરણ પ્રભુ તેરી શરણ ઓ તેરી શરણ પ્રભુ તેરી શરણ ગિરિ
आया हूँ तेरी शरण में आया हूँ ओ तेरी शरण में आया हूँ गिरिराज धरण प्रभु तुम्हारी शरण गिरिराज धरण प्रभु तुम्हारी शरण गिरिराज धरण प्रभु तुम्हारी शरण गिरिराज धरण प्रभु राज धरण गिरिराज धरण प्रभु तुमरे शरण बोले गिरिराज धरण की जय भागवत भगवान की कृष्ण कन्हैया लाल की जय ओम नमः पार्वती पतये हर हर મહાદેવ આજની કથાને અત્રે વિરામ આપી ફરીવાર કાલ ન મળે ત્યાં સુધીનો એક વિરામ. જે કોઈને પોથીજીની પ્રદક્ષિણા માટે પધારવું હોય, દર્શન કરવા માટે આવવું હોય, ગિરિરાજજીના પરિક્રમા કરવા આવવું હોય તે આવી શકે છે. આજની કથાને અહીં વિરામ આપી. હરિઓમ દત્સત. રાધે રાધે.